નમસ્કાર બોલેમાં આપણું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખાતરી। બોડેલી તાલુકા પંચાયતની તાંદલજા બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઈ હતી અને એનું પરિણામ આજે આવ્યું છે અને લગભગ અડધા કલાકમાં જ પરિણામ પણ જાહેર થઈ ગયું છે। જે પરિણામ આવ્યું છે 2254 વોટ જીતેલા ઉમેદવાર ભાજપના ઉમેદવારને મળ્યા છે। એ સાથે 1674 વોટની લીડથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે। આપણે વાત કરવા માટે ધારાસભ્ય અને ઉમેદવારને વાત કરીશું। સાહેબ, પરિણામ આવી ગયું છે, શું કહેશો? હલો, પરિણામ આવ્યું છે અને ભાજપની જવલંત જીત થઈ છે, શું કહેશો? આજે બોડેલી તાલુકા પંચાયતની 23 તાલુકા પંચાયતની બેઠક તાંદળજા અમે 1674 મતથી જીતી ગયા છે। અમારા ગોરધનભાઈ બારિયા ને ખૂબ ખૂબ અભિનંદન। આ જીતમાં ભાજપના તાલુકા પંચાયતના સંગઠનના લોકોએ ખૂબ મહેનત કરી છે અને આ અમારી સરકારની કામોની જીત છે। અમારા તાલુકા પંચાયતના સભ્યો, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને બધા સાથે મળીને આગળ વધીશું। ભારત માતા કી જય। સાહેબ, આપણે ઉમેદવાર સાહેબ શું કહેશો પરિણામ અંગે? મતદારોનો આભાર માનું છું। 23 તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં વિજય કેટલા વોટ મળ્યા? 1674 લીડ કેટલો છે? 1674 બારિયા ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ। ભારત માતા કી જય। ધનપુર ખોસ। આપણે ભાજપના પ્રમુખ બોડેલી તાલુકાના હજુ અમને મહિના પહેલાં ચાર્જ સંભાળ્યો છે અને જીતનો પહેલો એમના ભાગ જે આવ્યો છે અવસર એવો આપણે વાત કરીએ। નીલભાઈ, શું કહેશો? આજે અમારા ઉમેદવારનો 1674 મતે જ્વલંત વિજય થયો છે। આ ચૂંટણીમાં સૌથી વધુ અમને મદદ કરી હોય ને સૌથી વધુ મહેનત કરી હોય એવા અમે અમારા ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું ને દરેક જોઈતી મદદ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મતદારોનો આભાર ને સાથે બુથના દરેક કાર્યકરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। આપણે વાત સાંભળી અને જે પરિણામ છે એની પણ વાત કરીએ ફરી એક વખતે। કોંગ્રેસના જે ઉમેદવાર છે એને 580 વોટ મળ્યા છે, આમ આદમી પાર્ટી 439, ભાજપના ઉમેદવારને અગાઉ વાત કરી 2254 વોટ અને નોટાને 73 વોટ, આમ કુલ 1674 વોટની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ આપી ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ રાઠવા તે જીતી ગયા છે। અને અત્યારે જે કોંગ્રેસની બેઠક હતી ગિરિધરભાઈ રાઠવા જેઓનું મૃત્યુને પગલે આ પેટા ચૂંટણી યોજાઈ હતી, એ કોંગ્રેસની બેઠક પણ હવે ભાજપના ફાળે ગઈ છે। હા, 2 ટર્મથી કોંગ્રેસના સભ્ય હતા આ તાંદલજા બેઠક અને છેવટે આ જે બેઠક છે તે પેટા ચૂંટણીમાં ભાજપના ફાળે ગઈ। થેન્ક યુ।